ગુજરાત પોલીસમાં એક એવો શબ્દ છે વહીવટદાર। આમ તો વહીવટદાર શબ્દ બહુ પ્રભાવશાળી શબ્દ છે, પરંતુ ગુજરાત પોલીસનો જે વહીવટદાર છે એનો અર્થ એવો થાય છે એ તમામ 2 નંબરના ધંધામાંથી મળતી આવકનો વહીવટ કરે છે। આવા જ એક વહીવટદારની વાત છે જેનું નામ છે રાજભા ગોહિલ। ઘટના 2024ની છે। 2024માં અમે એક સ્ટોરી કરી હતી નવજીવન ન્યૂઝમાં કે વહીવટદાર રાજભા ગોહિલે વટવાના એક બિલ્ડરની આખી સ્કીમ લખાવી લીધી, પરંતુ સત્ય શું છે એ જાણવા માટે ત્યારે અમે ખૂબ પ્રયત્ન કર્યો હતો, પરંતુ જે બિલ્ડરની આ સ્કીમ રાજભા ગોહિલે લખાવી લીધાનો આરોપ હતો એ બિલ્ડર પણ ત્યારે બોલવા તૈયાર નહોતા। અમારી પાસે આ સ્ટોરી એવી રીતના આવી કે કેટલાક રોકાણકારો હતા જેમણે આ સ્કીમની અંદર પોતાનું રોકાણ કર્યું હતું, પરંતુ હવે રાજભા ગોહિલ તેમને એવું કહી રહ્યા હતા કે તમારો બિલ્ડર ભાગી ગયો છે, સ્કીમ મેં લખાવી લીધી છે, હવે મારો બિલ્ડર છે, તમારે ફરી પૈસા આપવા પડશે। એટલે નવજીવન ન્યૂઝ પાસે આ ફરિયાદ આવી હતી। અમે ત્યારે વટવા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને બિલ્ડરે કોઈ ફરિયાદ આપી છે કે નહીં તે જાણકારી મેળવી ત્યારે બિલ્ડર તરફથી કોઈ ફરિયાદ નહોતી આવી। એટલે અમારી સ્ટોરી ત્યાં જ અધૂરી રહી ગઈ। પણ એ અધૂરી સ્ટોરી જે હતી એનું સંજ્ઞાન ગુજરાતના ડીજીપીએ લીધું અને ગુજરાતના ડીજીપીએ સ્ટેટ મોનિટરિંગ સેલના તત્કાલીન ડીઆઈજી નિર્લિપ રાયને આ મામલાની તપાસ સોંપી હતી। નિર્લિપ રાયે આ મામલે રાજભા ગોહિલ સહિત જે લોકો સંકળાયેલા હતા એમને સમન્સ મોકલ્યું હતું, એટલે કે તેડાવ્યા હતા। પણ જે બિલ્ડર હતા એ બિલ્ડરનું નામ છે વિપુલ ચારોલિયા, એ ત્યાં પણ કશું જ બોલ્યા નહીં અને વાત ત્યાં અટકી ગઈ। ઘીના ઠામમાં ઘી ઢળ્યું એવી સ્થિતિ નિર્માણ થઈ। આ ઘટનાને હવે લગભગ 2.5 વર્ષ વીતી ગયા। આજે નવજીવન ન્યૂઝની ઓફિસની અંદર એક વ્યક્તિ મળવા આવે છે જેનું નામ છે વિપુલ ચારોલિયા। હાથમાં એક નાનકડી બેગ છે, કાળો શર્ટ પહેર્યો છે અને આંખમાં આંસુ છે। આંસુ એટલા માટે છે, આ વિપુલ ચારોલિયાનું કહેવું એવું છે કે રાજભા ગોહિલ અને 2 પોલીસ ઇન્સ્પેક્ટરોએ મને બરબાદ કરી નાખ્યો। વિપુલનો આરોપ એવો છે કે આ અધિકારીઓ મારી ત્યાં એમના 2 નંબરના પૈસાનું રોકાણ કરતા હતા અને આ રોકાણ હતું 7.5 કરોડનું। કેટલીક આર્થિક સંકળામણ આવી માટે 2 મહિના સુધી હું મારું બાંધકામ આગળ ન વધારી શક્યો, મારું બાંધકામ અટકી ગયું। રાજભા ગોહિલે બજારમાં વાત શરૂ કરી કે વિપુલ ચારોલિયા પતી ગયો છે, 100 કરોડનું દેવું થયું છે અને પછી મારી ઉપર દબાણ શરૂ કરવામાં આવ્યું કે હવે આ સ્કીમ તું પડતી મૂક, અમે અમારા બિલ્ડર લાવીએ છીએ, અમારા બિલ્ડરને તારી સ્કીમ આપી દે। સ્કીમની કિંમત હતી લગભગ 100 કરોડ, 90થી 100 કરોડની આ સ્કીમ હતી। 2 પોલીસ ઇન્સ્પેક્ટર છે, સિસારા અને ગોહિલ, એમનું આ સ્કીમમાં 7.5 કરોડનું રોકાણ હતું। રાજભા દબાણ વધારી રહ્યા હતા કે 7.5 કરોડ રૂપિયાની સામે અમને આ 100 કરોડની સ્કીમ લખી આપ। આ બિલ્ડર ઉપર એટલું દબાણ થયું, માનસિક ત્રાસ આપવામાં આવ્યો। આખરે થાકીને બિલ્ડર વિપુલે રાજભા ગોહિલ જે બિલ્ડરને લઈ આવ્યા હતા તેને આખી સ્કીમ લખાવી દીધી અને નિર્લિપ રાય સામે કોઈ ફરિયાદ પણ ન કરી। પણ ત્રાસ એટલો વધતો ગયો, એમના 2 બાળકોની હાજરીમાં વિપુલ ચારોલિયા સતત અપમાનિત થતા રહ્યા। આખરે હિંમત કરી ગયા વર્ષે જુલાઈ 25માં વિપુલ ચારોલિયાએ નિર્લિપ રાય સામે જઈને કહ્યું કે મારી ભૂલ થઈ હતી, મેં સત્ય હકીકત છુપાવી હતી, સાચી હકીકત કંઈક જુદી છે, હું બરબાદ થઈ ગયો છું, મને મદદ કરો। નિર્લિપ રાયે ખાતરી આપી અને કહ્યું આ મારો મોબાઈલ નંબર છે, જ્યારે પણ જરૂર પડે ત્યારે હું તમારી સાથે છું। નિર્લિપ રાય આજે સ્ટેટ મોનિટરિંગ સેલમાં નથી, પરંતુ વિપુલ ચારોલિયાને એક ભરોસો છે કે નિર્લિપ રાય જ્યાં હશે ત્યાં મને મદદ કરશે।
વિપુલ ચારોલિયા બરબાદ થઈ ગયો છે, 100 કરોડનો દેવાદાર છે. આવી વાત બજારમાં ફેલાવી રાજભા ગોહિલે બધી જ મિલકત હડપ કરી દીધી, એક બિલ્ડરને રસ્તા ઉપર લાવી દીધો. આજે આ બિલ્ડર પ્રમાણિકતાથી મહેનત કરી ફરી પગભર થવાનો પ્રયત્ન કરી રહ્યો છે. તે નવજીવન ન્યૂઝની ઓફિસમાં આવ્યો અને તેણે જે વાત કહી એ વાત તમારી સામે મૂકવી છે. તમે પણ આ પ્રકારે કોઈ પોલીસ અધિકારીનો ભોગ બન્યા હોવ તો તમારા માટે પણ આ જરૂરી છે કે તમારા માટે તમારે બોલવું પડશે, તમારા માટે તમારે લડવું પડશે. કાયદા કરતાં કોઈ મોટો નથી. ચાલો તો વિપુલ ચારોલિયા સાથે વાત કરીએ, તે શું કહે છે તે પણ સમજીએ અને આશા રાખીએ કે સ્ટેટ મોનિટરિંગ સેલ આજે નહીં તો કાલે ન્યાય આપશે. વિપુલ ચારોલિયાની જિંદગીમાં એક નવી સવાર ઉગશે. પણ અત્યારે મળીએ વિપુલ ચારોલિયાને. વિપુલભાઈ, તમે વ્યવસાય બિલ્ડર છો અને તમે 2023માં વટવામાં એક સ્કીમ મૂકી. એ સ્કીમનું નામ શું હતું? વીએન સ્કાયરાઇઝ સાહેબ. વીએન સ્કાયરાઇઝ નામની તમારી સ્કીમ હતી. આ સ્કીમને લઈને આજે બજારમાં એક એવી ચર્ચા છે કે તમે ભાગેડું જાહેર થઈ ગયા છો, તમે લોકોનું કરી નાખ્યું છે. જી સાહેબ. પણ અમારી પાસે જાણકારી એવી છે ને અમે 2024માં તમારી એક સ્ટોરી પણ કરી હતી. જી સાહેબ. અને એ સ્ટોરી એવી હતી કે વટવાના કેટલાક પોલીસ અધિકારીઓ અને વહીવટદાર તમને તમારી સ્કીમ લખાવી ગયા. જી સાહેબ. એવી વાત હતી. જી સાહેબ. આ દરમિયાન તમે મારો સામેથી સંપર્ક કર્યો હતો અને તમે મને એવું કહ્યું હતું કે એવું કંઈ નથી. જી સાહેબ. પણ આજે તમે સામે ચાલીને આવ્યા છો, તો હવે તમારી સ્કીમમાં શું થયું હતું અને કોણ છે આ વહીવટદાર? સાહેબ, એક રાજેન્દ્રસિંહ ગોહિલ કરીને છે. એટલે રાજભા ગોહિલ. હા, રાજભા ગોહિલ. અને પૂર્વ અધિકારીઓ હતા. કરંટ એ વખતે જે હતા એમાંથી કોઈ અધિકારીઓ નથી. પણ એ અધિકારીઓ કોણ કોણ હતા? એ અધિકારી એક સિસારા સાહેબ કરીને છે, પોલીસ ઇન્સ્પેક્ટર. હા, પોલીસ ઇન્સ્પેક્ટર, જે તે ટાઈમે વટવામાં નોકરી કરીને ગયા હતા. અને એક ડીઆર ગોહિલ સાહેબ કરીને છે, જે વટવા જીએડીસીમાં ફરજ બતાવતા હતા. તો તમારી સ્કીમની અંદર એમણે રોકાણ કરેલું હતું આ 3 જણે? હા, એમાં પહેલાં મારો ઓસિયા 1 સેન્ટર કરીને એક મારી જૂની સ્કીમમાં જે લોન અમે ફ્રેન્ચાઇઝી લઈને જે ભાડે લાવ્યા હતા એમાં એમને રોકાણ કરાયું હતું. રાજભા થ્રુ રોકાણ થયેલું. આ બંને પોલીસ અધિકારીઓ? જી સાહેબ. રાજભા થ્રુ. એ કેટલું રોકાણ હતું? એ બધું થઈને 3-3.5 કરોડની આજુબાજુ. એમના મળત ત્યાંનું. બીજા ક્યાંથી પૈસા લાવ્યા એ મને ખબર નથી. 3.5-4 પણ તમારી ત્યાં રાજભા 3.5 કરોડનું રોકાણ કરી ગયા હતા. જી જી. અને એનું કેવું એવું હતું કે આ ઇન્સ્પેક્ટર સિસારા અને ડીઆર ગોહિલનું. જી સાહેબ. જી સાહેબ. પછી તમે એક બીજી સ્કીમ બનાવો છો જેની અંદર આ તકલીફ ઊભી થઈ. એ શું હતું? એમાં સાહેબ તકલીફ કોઈ ઊભી નથી થઈ. મેં 2023માં એ લોન્ચ કરી. એપ્રિલ મહિનાની આસપાસ મેં એનું ખાતમુહૂર્ત કર્યું. પછી જે એની મારી બેઝિક ફોર્માલિટી એ પહેલાં ડાયાફ્રોમ વોલ, બેઝમેન્ટ ને બધું મેં રજા ચિઠ્ઠીને એ બધું લીધું. અને 2000 તમારું ખાતમુહૂર્ત થયું ત્યારે આ બધા અધિકારીઓ ત્યાં આવ્યા હતા? હા જી સાહેબ. જી સાહેબ. કોણ કોણ આવ્યું હતું? બધા હતા. જે મારા બીજા મિત્ર સર્કલ હતા એ બી હતા, ત્યાંના બધા મિત્રો સર્કલ હતા. બીજા જે મારા રિલેટિવ્સ હતા એ બી હતા. બીજા જે મારા અધર અધિકારીઓ હતા જેમ મારા સંપર્કમાં હતા, એમને આ સ્કીમ કોઈ લેવા દેવા નથી, એ બધા હતા. પણ રાજભા તમારા સંપર્કમાં કેવી રીતના આવે? રાજભા મારા સંપર્કમાં 2019-20થી એક મિત્ર થ્રુ મારા સંપર્કમાં હતા. પછી લોકડાઉન થયું ત્યાંથી મારી સેવા ચાલતી હતી. લોકડાઉનમાં રોજ પ્રાંતિયોને અમે બધા ત્યાં મિત્રો વર્તુળ ભેગા થઈને અમે સેવા કરતા હતા. તો એ આવીને ત્યાં દરરોજ બેસતા હતા, કારણ કે મારી એકની ઓફિસ ચાલુ રહેતી હતી અને ચા પાણીને બધું ત્યાં બનતું હતું. અને મારે ત્યાં એકને ત્યાં જ માણસ હતો. બાકી બધા આપ જાણો છો સાહેબ કે બધા ગતા રહ્યા હતા માણસોને એ બધું એ ટાઈમમાં, કોવિડ ટાઈમમાં. અને હું ત્યાં બેસતો હતો અને આ સેવા કરવા માટે હું ત્યાં જતો હતો અને રોજ સેવા ચાલતી. ત્યારે રાજભા આવીને બેસતા હતા. મારું બધું એ પછી એમને બધું જોયું, આ બધું કામકાજને બધું જોતા હતા. અમારે કે તમારે ત્યાં રોકાણ કરવું છે. તો મેં કીધું હમણાં હાલ છે નહીં. અને એ પછી ઓસિયા 1 સેન્ટરના કમિંગ સૂનના બોર્ડ લાગ્યા. એટલે મેં કીધું હું ફ્રેન્ચાઇઝી લેવાનો છું, એમાં તમારે જો ફ્રેન્ચાઇઝીમાં ઇન્વેસ્ટ કરવું હોય તો કરજો. એમને મને કેશ ને 2-3 એન્ટ્રીઓ વ્હાઇટની થોડી અપાવીને એ રોકાણ કર્યું એમાં. અને એ પછી એ ચાલતું થયું. એ પછી ઓપનિંગ થયા 2021માં બધાના ઓપનિંગ થયા. અને ત્યારે મારી એક આગળની જમીન એક પડેલી હતી. હું એક પ્રોજેક્ટ પૂરો કરીને જ બીજો પ્રોજેક્ટ ચાલુ કરતો હોઉં છું. એ પહેલાં અમે જમીન લઈને મૂકી દેતા હોઈએ છીએ. અને એ ત્યારે હું ડેવલપ કરવાનો હતો. અને પછી 2022માં એમાં એમને એવું મને કીધું કે ભાઈ અમારે બીજું નાનું મોટું રોકાણ અમારા અધિકારીઓને એમને કરવું છે. તો એમનું એ રોકાણ
ટોટલ કેટલું રોકાણ તમારે ટોટલ ત્યાં 7-7.5 કરોડની સાહેબ 7 કરોડની આજુબાજુ. એમાંથી મેં સાહેબ એમના ઘરનો આખો બંગલો બનાવી દીધો. એમાંથી મને 20-25 લાખ રૂપિયા એમને આપેલા. તમે રાજભા ગોહિલનો બંગલો બનાવ્યો? જી સાહેબ, ક્યાં વટવામાં સાહેબ. વટવામાં. હા. એ બંગલો કેટલાનો બન્યો હતો? એ આશરે 2 કરોડની આજુબાજુમાં જે ખર્ચ તમે જે કર્યો. ખર્ચ થયો તે. અને તમને કેટલું પેમેન્ટ આપ્યું? મને એમાંથી 25 લાખ રૂપિયા 2 એમના મિત્રો દ્વારા ચેકો અપાયેલા છે અને 5 લાખ રૂપિયા રોકડા આપેલા છે. અને બાકીના કે સમજી લઈશું આપણે હિસાબમાં. અને એક ફેમિલી રિલેશન હતા એટલે હું પેમેન્ટ એવું કંઈ માગતો હતો. બધી મારી એજન્સીઓ કામ કરતી હતી. મારા આર્કિટેક્ટ મારા જ બધી એજન્સીઓ બધી વર્ક કરી રહેલી હતી સાહેબ. Okay. એને પેમેન્ટ મારી ઓફિસથી ચૂકવાતું જતું હતું. હવે આ જે તમારી સ્કીમમાં વાંધો ઊભો થયો અને તમારી પાસેથી સ્કીમ આખી લખાવી લેવામાં આવી, જી સાહેબ. એવો તમારો આરોપ છે. જી સાહેબ. એ ઘટનામાં શું થયું હતું? વાંધો ક્યાંથી પડે? એ ઘટનામાં વાંધો બીજો કોઈ હતો નહીં સાહેબ. એમાં મેં 2024 એપ્રિલ મે મહિનામાં થોડું કામ સ્ટોપ કરેલું હતું. જે મારું મેન વર્ક હતું એ બધું નીકળી ગયેલું હતું. ઇન બિટવીન એની પહેલાં મેં એક લોન મૂકેલી હતી, જે લોન મારી 25 કરોડની સેન્કશન થયેલી હતી. હું બીજું ટ્રાય કરતો હતો 30 કરોડ રૂપિયા માટે થઈને. એટલે એમાં એક સમય માગે છે અને એમાં મારે નાની મોટી TDS ને GSTની નાની મોટી લાઈવ એ બધું, અને એમાં એક 1.5 કરોડની શ્રીરામ હાઉસિંગ ફાઇનાન્સની લોન હતી જે મેં જૂન મહિનામાં પૂરી કરી. 1.60 લાખ રૂપિયા જેવા ભરીને એ રિલીઝ કરાવી, મોર્ગેજ રિલીઝ કરાવડાયું. એ પછી હું જેમ અમારા કન્સ્ટ્રક્શન લાઈનમાં બાટર સિસ્ટમ હોય છે કે તમારું આખું વર્ક પૂરું કરી દે, 50% બાટર ને 50% પેમેન્ટ સિસ્ટમ હોય છે. તો મેં મેન વર્ક કાઢી નાખ્યું હતું એટલે ઉપર મને થોડું સસ્તું પડે અને લિક્વિડિટી ફ્લો ઓછો જાય. એના માટે થઈને મેં એવું ડિસિઝન લીધું કે ભાઈ 2 મહિના પ્રોજેક્ટ હાલ ઊભો રાખો અને ઇન બિટવીન બાટરવાળાને સેટ કરીને આપણે કામ ચાલુ કરાવીએ. તો આ લોકોએ શું ખબર શું રમત કરી કે બહાર બધાને હવા એવી ફેલાઈ દીધી કે પાર્ટી તૂટી ગઈ છે, પણ એવું કશું હતું નહીં. મારા રૂટીન ચાલુ હતા અને આપ બી જાણો છો અમુક ટાઈમ ધંધામાં 1-2 મહિના આગું પાછું કંઈક થતું હોય છે સાહેબ. તો એમાં એ લોકોએ આને શું હવા બહાર બનાવી દીધી એ મને ખબર ના પડી મારી પાછળ. અને બધાને એવું ભરાઈ દીધું કે પાર્ટી તૂટી ગઈ છે અને પાર્ટી પતી ગઈ છે અને 100 કરોડનું દેવું. પણ મારી જોડે ક્યારેય કોઈ, હું પ્રેસ કોન્ફરન્સ કરવા થયો, કોઈ 100 કરોડનું મારી ઉપર દેવું નથી. નાની મોટી લાયબિલિટી સાહેબ ધંધામાં ઇન્ડિયાના કોઈ બી બિલ્ડર કે કોઈ બી બિઝનેસમેન ઉપર હોય, નાની મોટી લોનો હોય, થોડા ઘણા ઉછીના પાછીના પૈસા લીધા હોય, અને ઇન્વેસ્ટરો બે હોય અમારા બિલ્ડર લાઈનમાં. ઇન્વેસ્ટરો કે જે પ્રોજેક્ટ પૂરો થાય એટલે એમને એક હેન્ડસમ એમાઉન્ટ કે હેન્ડસમ નફો આપીને સાહેબ અમારે છૂટ, એ બધું લાયબિલિટીમાં ગણાવી દીધું. પણ એ મેં ખરેખર બુકિંગ લીધેલા હતા સાહેબ. ઓકે. એ મેં ખરેખર બુકિંગ લીધેલા નહીં હતા. તો પછી એમનું તો 7.5 કરોડનું રોકાણ હતું. જી સાહેબ. તો તમારી પાસેથી સ્કીમ લખાવી કેવી રીતના હતી? એકચ્યુઅલીમાં એ લોકોનું કહેવું એવું હતું કે હવે તમે બજારમાંથી પતી ગયા છો, તમને કોઈ 5 રૂપિયા આપવા તૈયાર નથી, કે આવું છે તેવું છે. મેં કીધું એવું નથી, મારી જોડે પ્રૂફ બી છે, મેં એમને વાત બી કરી હું પ્રોજેક્ટ ચાલુ કરું. તાકે ના, તમે ના કરતા, મારા અધિકારીઓએ ના પાડી. અમે એક નવો માણસ ઊભો કરીને, પણ મેં કીધું એવું શું અધિકારી? એવું શું? એ અધિકારી કરતા હતા. 2 અધિકારી ઉપર મને કહેતા કે મને સિસારા સાહેબ એમ કીધું, ગોહિલ સાહેબે આમ તમે કીધું. સિસારા સાહેબને કે ગોહિલ સાહેબને ક્યારે રૂબરૂ મળ્યા? એ લોકો આવતા હતા, મળતા હતા. પછી એને શું કર્યું, એ પછી મારો કોન્ટેક્ટ અને એ એમના ફોન ઉપર ફોન કરીને બધી માહિતીઓ લેતા રહેતા હતા. નહીં, પણ આ લોકોએ તમારે ત્યાં રોકાણ કર્યું. જી સાહેબ. અને પછી આ સ્કીમ લખાવવાની વાત આવી. જી સાહેબ. ત્યારે આ લોકોએ તમને કંઈ કહ્યું હોય, ડરાવ્યા હોય, ધમકાવ્યા હોય? હા સાહેબ, એ બધું થયેલું. એ કોણ કોણ કરતું? એ એક બાજુથી સિસારા સાહેબ કરે ને બીજી બાજુથી ગોહિલ સાહેબ એક જ વખત આવ્યા હતા આણંદથી મને સાંજે મળવા કે ભાઈ આ પાર્ટનરોને તું તારા જે અત્યારે જે હાલ ચાલુ પાર્ટનર છે એને તું તૈયાર કરી લેજે, નકર મારી રીતે એમના ત્યાંથી લઈ આવવા પડશે સાઇન કરાવવા માટે. એમને ડ્રાફ્ટ તૈયાર કરી દીધો. અને સિસારા સાહેબે શું કીધું? તો ગોહિલ સાહેબે તમને કહ્યું? હા. તમારા પાર્ટનરો છૂટા કરવાનું તમને ગોહિલ સાહેબે કહ્યું? આ બંને 3 જણા. અને સિસારા સાહેબે શું કહ્યું? બસ તું તારી તાકાત નથી, પ્રોજેક્ટ અમને હેન્ડ ઓવર કર. મેં કહ્યું મારી તાકાત, પણ મને કોઈ સાંભળવા તૈયાર જ નહોતું. હવે એમના મનમાં શું ચાલતું હતું શું નહીં મને કંઈ ખબર નથી, પણ રાજભાઈએ શું કીધું શું નહીં મને. અને મને એ વખતે એવો ડરાવવામાં આવ્યો કે મારા તારે 30 કરોડ રૂપિયા કબૂલવાના, 10 કરોડ મારા કબૂલવાના, 10 કરોડ રૂપિયા, પણ મારે કંઈ જોતા નથી, નકર અધિકારીઓ મને માન નાખશે. બરાબર. અને 30 કરોડ બાકીના 20 કરોડ કોના કબૂલવાના? રાજભાના 10 કરોડ. એટલે બધું થઈને 30-35 કરોડનું એને માર્કેટમાં એવા પૈસા હતા જ એ લોકોના, એટલા હતા 7.5 કરોડ જ નાખ્યા હતા. હા સાહેબ, હા સાહેબ. હવે એમને શું કીધું હોય, બીજા પૈસા લઈને ક્યાં નાખ્યા હોય સાહેબ, મને કશું ખબર બરાબર નથી. પછી આ સ્કીમમાં તમારા જે ભાગીદાર હતા, જી સાહેબ, એને હટી જવાનું કહ્યું? એને હટી જવાનું, નવા બિલ્ડરને દાખલ કરવાનું? જી સાહેબ. એમાં એમણે શું કર્યું તમારી સાથે? એમાં જૂના ભાગીદારોને તારી રીતે તારે સમજાવીને લાવવાના
નકર અમે અમારી રીતે સમજાવવા જઈશું તો અને બચારા બધા સીધા સાદા વેપારીઓ અમારા લાઈનના હોય. એટલે મેં કીધું મારા લીધે એ લોકોને કંઈ તકલીફ પડશે કે એ લોકોને કંઈ હેરાનગતિ થશે, મારું તો જે થવાનું હશે એ થશે. મેં પછી મારા ભાગીદારને એકને બોલાવીને હાથ પગ જોડ્યા ભાઈ આવી રીતે કે વાંધો નહીં વિપુલભાઈ, તમે મારા એક બીજા ભાગીદાર જે મારા નાનપણના ભાઈબંધ છે એ આમાં હતા. એ કે તું અત્યારે આ ચુંગાલમાંથી નીકળ, કે આ બધાની ચુંગાલમાંથી તું નીકળ. એમના થ્રુ જે બીજા ભાગીદાર હતા એમને સમજાવી લાગે કે અત્યારે સાઇન કરી દો. તો હવે કયા બિલ્ડરને લખી આપવાની હતી તમારી સ્કીમ? એ વખતે જ લખાઈ લીધી. નહીં, કોણ છે બિલ્ડરનું નામ? એ બિલ્ડર ભાવિન અને વિનોદ કરીને છે, બાકીના હું કોઈને જાણતો નથી. આ લોકોને હું નથી જાણતો સાહેબ. આ લોકો કોઈ બી એક આ સાહેબ આવે ડીઆર ગોહિલ સાહેબને, ત્યારે એમને ત્યાં એક વખત વિનોદભાઈને મળવા હતો. બાકી મારો કોઈ કોન્ટેક્ટ, કોઈ પરિચય નથી કે મારી તમે કોલ હિસ્ટ્રી 10 વર્ષની કાઢી લો, મારો નોટ એ સિંગલ કોન્ટેક્ટ. અને એ લોકોએ પછી તમને રજિસ્ટ્રાર પાસે આ લોકો લઈ ગયા હતા? હા, અમે 3 પાર્ટનરો, એમાં જે 4 પાર્ટનર હતા મારી સિવાય, એમાંથી એક પાર્ટનર એક એમનો સન જે શ્રીલંકા ગયો હતો, એટલે એ વખતે હાજર નહોતો. અમે 4 જણા જઈને સાઇન કરી આવ્યા હતા. અને પાર્ટનરશિપ ચેન્જ કરાવી? હા, પાર્ટનરશિપ એ ડ્રાફ્ટ બી અમને નથી વાંચવા આપ્યો. ઇવન મારા ભાગીદારોએ વાંચવા માંગ્યો તો એમને બી ના આપ્યો કે તમારે તો છૂટા થવું. ત્યારે તમારી સાથે કોણ કોણ આવ્યું હતું? મારી સાથે મારા પાર્ટનરો હતા, મારા પાર્ટનરના એક ફાધર હતા અને રાજભા ગોહિલ હતા. અને ક્યાં લઈ ગયા તમને? અમને અસલાલી રજિસ્ટર ઓફિસે. ઓકે. એમને ત્યાં બધું તૈયાર જ રાખ્યું. પણ તમે આટલો મોટો વ્યવસાય કરો છો તો તમને ડર શેનો લાગ્યો? સર, હું ટેકનિકલ કે હું કોઈ કાયદા એનો જાણતા નહોતો. મને સાયકોલોજીકલી 15-20 દિવસથી એવા એક માહોલમાં ઊભો, અને ઓરા એમની જ મારી આજુબાજુમાં હતી. કારણ કે મેં એમની સિવાય કશું 24 કલાક મારા આવવા જવાના સંબંધ હતા. 24 કલાક મારી ઓફિસે, મારા સેમ્પલ હાઉસને બધે રહેતા હતા. અને એમના જ આપણે એવી ઘણી વસ્તુઓ જોયેલી છે બેકઅપ કે એ લોકો કંઈ બી કરી શકે છે સાહેબ. નહીં, એટલે શું તમને શું પરિવાર ઉપર બીજી રીતે ફસાઈ દઈશું, ત્રીજી રીતે ફસાઈ કહ્યું હતું તમને? જી, ગમે ત્યાં તને ફસાય, પરિવાર પૂરો થઈ જશે, ગમે ત્યાં ફસાઈ દઈશું, હવે તારે નીકળ, તારી ઉપર ગુસ્સીકોક દાખલ કરાવીશું, આ બધાને તૈયાર કરીને કેસો કરાવીશું. પણ આ જ્યારે ઘટના ઘટી ત્યારે કેટલાક ઇન્વેસ્ટર અમારી પાસે આવ્યા હતા. જી સાહેબ. અને ઇન્વેસ્ટરે અમને એવું કહ્યું હતું કે એમના ફ્લેટમાં પૈસા એમણે રોક્યા છે અને ફસાયા છે, ને રાજભા નામના એક વહીવટદાર છે જે આખી સ્કીમ પચાવી પાડવાના છે. અને ત્યારે અમે સ્ટોરી કરી હતી. હા, એ પહેલા લખાઈ ગઈ હતી સાહેબ. એ પહેલા મેં સ્ટોરી કરી, પહેલા લખાઈ ગઈ હતી. પણ મેં મારી ઓફિસે બી સાહેબ, મારા સ્ટાફને બી નથી ખબર પડી, ઇવન મારા ઘરે બી કોઈ નથી ખબર પડી. પણ આ બધું જ્યારે બહુ જ પેલું થયું ને, પ્રેશર થયું ને, એટલે મેં બધાને સાચું કહી દીધું. નહીં, મારો એક મિત્ર છે વટવાનો, એ આવીને મને સાચી હકીકત શું બની છે મને કે મેં એને આખું ઘરના બધા બેઠા હતા ને મેં રડતા આખી મારી આપવીતી જણાવી કે મારી જોડે આવું બની ગયું છે, હવે મારી જોડે કોઈ. તમારી સ્કીમની મૂળ કિંમત કેટલી હતી? ત્યારની જે બજાર ગણીએ ને, આખો કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ કમ્પ્લીટ થાય 90 કરોડ રૂપિયા કમ્પ્લીટ થાય સાહેબ. એટલે 7.5 કરોડ રોકાણમાં એ લોકો 90 કરોડનો પ્રોજેક્ટ તમારી પાસે? જી સાહેબ. એમાં મને 26 કરોડ રૂપિયા મેં ઇન્વેસ્ટરો જોડથી, અમારે જે આવી રીતે હું કહું છું એવી રીતે અમે લઈએ, અમુક બુકિંગ લીધા હતા, એવું હતું. એ કરીને મેં 26.5 કરોડ રૂપિયા લીધેલા હતા. જમીનની વેલ્યુ થાય એ વખતની વેલ્યુ 25 થી 27 કરોડ રૂપિયા, અને મેં 12 થી 14 કરોડનું કન્સ્ટ્રક્શન કરી નાખ્યું હતું એઝ પર ઓન પેપર. એઝ પર ઓન પેપર મેં કન્સ્ટ્રક્શન કરી દીધું હતું સાહેબ. આ જ્યારે સ્ટોરી અમે નવજીવન ન્યૂઝમાં કરી ત્યારે અમે તો તમારો સંપર્ક કર્યો નહોતો. જી સાહેબ. પણ તમે મને સામે ચાલીને સંપર્ક કર્યો તો એ ઘટના શું હતી? સાહેબ, એમાં એ વખતે એવું હતું કે તમે જે સ્ટોરી કરવાના હતા એ ત્યાં ખબર પડી ગઈ રાજભારે. હું મારા મિત્રની ઓફિસે ગયો, મારા મિત્ર કંઈક કામથી બચારો બહાર ગયો હતો, હું ત્યાં બહાર હું એટલો ડિપ્રેશનમાં હતો, મને ત્યાં બોલાવીને બેસાડી રાખતો, તું અહીંયા મારી જોડે બે. તો એટલામાં એ ત્યાં આવી ગયા, મારી ઉપર ફોન કર્યો કે તું ક્યાં છું, કે આવી રીતે ન્યૂઝ આવવાના છે. મેં કીધું હું મારા મિત્રની ઓફિસ. એ ત્યાં આવી ગયા બહાર, એમની ગાડીમાં બેસાડીને મને કે આવી રીતે ઇન્કવાયરીઓ થઈ છે, કોણ ગયું છે? મને કંઈ ખબર નથી, કોણ ગયું છે કોણ નથી ગયું, મને કંઈ હું આમાં જાણતો નથી. તાકે એક કામ કર, તમે હું નંબર આપું, એ નંબર ઉપર તું કોલ કર. એટલે મેં કીધું, મારો ફોન એ ટાઈમે આ બધું બન્યું એટલે સ્વિચ ઓફ, બધાના ઉપર ફોન, અને મારી માર્કેટમાં નેગેટિવિટી આ લોકો એટલી ફેલાઈ દીધી, અને 1 by 1 સિદ્ધાર્થ તે 10 જ દિવસમાં મારી ઉપર બધી બાજુથી પ્રેશર ચારે બાજુથી લાવી દીધું. તો મને કે તું ફોન કર. મેં કોને ફોન કરું? તાકે દયા સાહેબને તું ફોન કરા, નંબર આપું. મારી જોડે તો નંબર નથી, મારો ફોન સ્વિચ ઓફ છે. તાકે તું એવું સામેથી કે મેં ફોન સ્વિચ ઓન કર્યો એટલે તમારો મિસ કોલ એલર્ટ આવ્યો, આપ કોણ બોલો છો? અજાણ્યો બનીને પહેલાં વાત કર.
આ પછી સાહેબ મેં આપને ફોન કર્યો અને મારો ફોન એમને સ્પીકર ઓન રખાયો હતો ને એમને ક્યાંક બીજે સ્પીકર ઓન રાખીને ક્યાંક એમનો ફોન ચાલી રહ્યો હતો. એમની ગાડીમાં મને બેસાડ્યો હતો. મને કે હું કહું એટલું તારે કહેવાનું છે કે આવું કશું થયું નથી, અફવા છે. પછી મેં આપને ફોન કર્યો, સાહેબ આપને મને કીધું કે તમારી જોડે શું ઘટના થઈ છે. મેં સાહેબ આપને એટલું કીધું હતું કે ના કશું નથી થયું, બધું ખોટી વાત છે. આપને સાહેબ મેં મને એમ બી કહ્યું હતું કે કંઈ હેલ્પની જરૂર હોય તો કંઈ હોય તો મને જણાવજો, હું તમારું આખું બેકગ્રાઉન્ડ ચેક મેં કર્યું છે. પણ મેં સાહેબ બીકના લીધે આપને કશું કહ્યું નહીં. પણ તમે આટલા કેમ ડરી ગયા કે તમે પોલીસમાં પણ ફરિયાદ કરી શકતા હતા ને? તમારે આટલી મોટી સ્કીમ લખાવી લીધી. સાહેબ હું એટલો ડરેલો હતો, મારે કંઈક હું એટલો અમારું ફેમિલી, અમારો પરિવાર જ્યાંથી આવે છે આવું બધું કશું કોઈ દિવસ જોયેલું નથી અને એ બધે પહોંચેલા હતા સાહેબ. હું ક્યાંય પહોંચેલો નહોતો. નાની મોટી ઓળખાણ હોય એ ધંધાના લીધે હોય, પણ આપણે ત્યાં જઈએ એટલે આપણું જ સાંભળે એવું હકીકત ના હોય. જ્યારે સાહેબ સત્તા ઉપર ને બધા હોય ત્યારે ત્યાં આપણે ક્યાંય સાહેબ પહોંચી ના શકીએ. અને મેં ફરિયાદ ના કરી વખતે હું એટલો ડરી ગયેલો હતો. ઓકે, તમે ડરી ગયા હતા. અમે સ્ટોરી કરી. જી સાહેબ. નવજીવન ન્યૂઝમાં સ્ટોરી. જી સાહેબ. એ સ્ટોરી થઈ પછી ડીજીપીએ એક ઓર્ડર કર્યો હતો સ્ટેટ મોનિટરિંગ સેલને. જી સાહેબ. નિર્લિપ રાય સાહેબ ડીઆઈજી હતા. જી સાહેબ. એમને તપાસ કરવાનું પણ કહ્યું. પછી શું થયું? હા સાહેબ, એ ટાઈમે એવું થયું કે જ્યારે આમને જ્યારે જવાબ રાજભાને લખવા બોલાયા હતા ત્યારે કંઈક 3 કે 2 તારીખ જાન્યુઆરીનો મહિનો હતો, એટલો 2 કે 3 તારીખ હતી સાહેબ. અને 2024. હા નહીં 2025. 2025નો જાન્યુઆરી મહિનો હતો. તો એ વખતે એમને જવાબ લખાઈને સાંજે મારા મિત્રને ફોન કર્યો કે એ ભાઈ ક્યાં છે અને તું અહીંયા વટવા બોલાવી કે મને આ જવાબ લખવા બોલાયો હતો એટલે તું મારે એમની જોડે વાત કરવી છે, તું એમને અહીંયા બોલાવ. તો હું પછી મારો મિત્રને હું રાધેની ઓફિસે, રાધેના મેદાન, અમારે એક ત્યાં રાધેનું મેદાન કરીને છે વટવામાં, ત્યાં એમની ગાડી કે મને આવી રીતે બોલાવે, તમને 2 દિવસમાં બોલાવશે. રાતે 11, 11:30ની અરસાની આ વાત છે. 11:30 મને બોલાવે. હવે કે તું કાલે હું બોલાવું ત્યાં આવજે, તારે શું કરવાનું છે શું નહીં ને એ પહેલાં કોઈને કહેતો નહીં કે આવું ઘટના બની છે એમ, નકર કે હારા વાટ નહીં રહ્યો. અને એ બોલવામાં એટલા માસ્ટર છે ને, કોઈ બીને બીવડાવી, કોઈ બીને પેલું કરી નાખે. બિલકુલ સારું રાજભા, હું કાલે હું આવીશ. પછી એ બીજા દિવસે મારા મિત્રની ઓફિસે ગયા અને ત્યાં મને બોલાવે. ત્યાં કંઈ હતું નહીં, મારા મિત્ર બી નહોતો, એક એના કામના અર્થે બહાર હતો. અને ત્યાં મને બધું પછી સિસારા સાહેબને બોલાયા અને આવું છે તને આવું પૂછશે. સિસારા સાહેબે તમને આ શીખવાડ્યું? રાજભાઈએ શીખવાડ્યું. હા, ત્યારે સિસારા સાહેબ હાજર હતા? હા, ત્યારે હાજર હતા. બપોરથી મને ત્યાં બેસાડ્યો, રાતે ફરી મને બોલાવ્યો. કયા સવાલ પૂછશે? હા. રાય સાહેબ શું કહેશે? જો કે હું અમને કશું થયું, અમારી નોકરી ગઈ, કંઈ બી ગયું તો અમે તો પાછા હતા ને ત્યાં આવી જઈશું, પણ તારી જિંદગી પૂરી થઈ જશે. આ જેટલું વધ્યું છે એ બી નહીં રહેવા દઈએ. અને એક બાજુ રાજભા મને કહે જો કે મારી જિંદગી તારા હાથમાં છે, તું જવાબ લખાઈને ત્યાંથી જેવો નીકળીશ ને એવું અમને ખબર પડશે કે તે શું જવાબ લખાયો શું નથી લખાયો, તું અમદાવાદ નહીં પહોંચી શકે. અને એ પહેલાં તારો પરિવાર ક્યાં હશે એ નહીં. કારણ કે મને સાહેબ હું એમનું બેકગ્રાઉન્ડ ને બધું જાણું છું, એ લોકો શું કરી શકે છે સાહેબ. ગુજરાતના ડીજીપીએ આ સ્ટોરી જોવી જોઈએ અને ગુજરાતના ડીજીપીએ સમજવું પડશે કે ગુજરાત પોલીસમાં આવા પોલીસ અધિકારીઓ પણ છે, વહીવટદાર છે, જેવું કહે છે કે જો અમારી સામે નિવેદન નોંધાયું તો તું ઘરે પહોંચીશ એ પહેલાં તારો પરિવાર ગાયબ હશે. આ પ્રકારની ગંભીર ધમકીઓ પણ આ વહીવટદારો સામાન્ય માણસને, બિલ્ડરોને આપી રહ્યા છે. અને સાહેબ રાય સાહેબે મને પૂછ્યું ત્યારે હું બહુ ગભરાયેલો હતો. રાય સાહેબે મને કોન્ફિડન્સ આપ્યો કે તું તારે જે હોય સાચું સચ બોલતે તેરે કુછ. પણ સાહેબ મને આમાં ખબર ના પડે. એ ગાંધીનગર બેઠા, હું મણિનગરમાં રહું સાહેબ, અને મારે ત્યાં એમની આજુબાજુમાં બધા એમના માણસો હોય. તો હું સાહેબ એ ટાઈમમાં એક મિનિટ ક્યાં જઉં ક્યાં ના જઉં ને બધી જ માહિતી એમની જોડે હોય. હું બી આપણે એ પ્રૂફ સાથે મારા રિલેટિવ ફોન કરે, તું આ ત્યાં કેમ ગયો હતો, એમની જોડે ફોન કરાવ, તું ક્યાં કેમ ગયો હતો. અને બધા મારા વર્ષોથી બધા અધિકારીઓ મિત્ર છે, 2005-6થી મારા મિત્રો છે, 6-7થી. કોઈ મેં આજ દિન સુધી આવું નથી જોયું સાહેબ. તો તમે નિર્લિપ રાયને શું જવાબ લખાવ્યો? રાય સાહેબને કીધું હા જો બી હે મેં સચ બોલું. એમણે તો કહ્યું, પણ તમે શું લખાવડે? મને એટલું કહીને મોકલેલો કે તે બિલ્ડરને જાતે તારા મરજીથી તે પ્રોજેક્ટ આપેલો છે એવું લખાવજે. રાજભાની તારા કોન્ટેક્ટમાં છે તો હા કહે છે કે વટવાના સ્થાનિક છે એટલે મારી ઓફિસ ત્યાં છે ને અમારા છોકરાઓ અને એમના છોકરાઓ મિત્ર છે એટલે અવારનવાર અમે પ્રસંગોમાં મળીએ છીએ. મારા વાઈફ એમના વાઈફના મિત્ર છે એટલે અમે અવારનવાર બધા ફેમિલી સાથે ભેગા થઈએ છીએ એકબીજાના. એટલે તમે નિર્લિપ રાય સામે પણ કોઈ સાચી વાત હું ના બોલી શક્યો સાહેબ. સાચી વાત સાહેબે મને હું ના બોલી, એટલો મને બેક ઓફ માઇન્ડ બધું
મને સામે કોણ છે ને એ નહોતું દેખાતું. મને 24 કલાક એ લોકો જ મારી મગજની આજુબાજુ ફર્યા કરતા હતા કે કદાચ ત્યાં કોઈ બીજું બી આવીને ઊભું રહીને તો મને એમ જ લાગે કે રાજભા છે, રાજભાન માણસ છે. એટલો મને ડર પેસી ગયો હતો કે કોઈ સિસારા સાહેબ, ડીઆર ગોહિલ સાહેબે કોઈ એમનો માણસ મોકલ્યો છે. આખી ઓરા એમની જ હતી એ ટાઈમે. ઓકે, હવે આ ઘટના જાન્યુઆરી 2025ની છે. 25માં તમે કોઈ જવાબ લખાવતા નથી એટલે એમના તરફી નિવેદન લખાવ્યું. હા, એમના તરફી નિવેદન લખાવ્યું. જી સાહેબ. પછી તમે ઓગસ્ટ 25ની અંદર જી સાહેબ. સ્ટેટ મોનિટરિંગ સેલમાં એટલે કે નિર્લિપ રાયની એક નવી અરજી કરો છો. જુલાઈ એન્ડ હા બરાબર છે, જુલાઈ એન્ડમાં. જી. અને એમાં તમે આખી સાચી હકીકત હકીકત છે, મૂકો છો. વર્ણવે. તો જાન્યુઆરીમાં તમે નથી કહેતા અને જુલાઈમાં કહો છો એનું કારણ શું? સાહેબ એ ટાઈમે હું એટલો ડરી ગયેલો હતો, એટલો હું ઘરની બહાર બી નહોતો નીકળતો. જવું ક્યાંક ફ્રેન્ડને ત્યાં બેસવા તો કલાક જવું, મારી જોડે કોઈ કામ અને કશું જ નહોતું. મને કોઈ સાંભળવા તૈયાર નહોતું. જે લોકો મને મદદ કરવા તૈયાર હોય ને તો એ લોકો છાની છુપી બચારા મદદ કરે. જો એમને ખબર પણ ના એને આ વ્યક્તિ એને મદદ કરવા જાય છે તો ઇનડાયરેક્ટલી એમને બી કંઈક ને કંઈક ધમકી મળે, કાં તો તું આ પિક્ચરમાં પડતો નહીં, તું આ પિક્ચરમાંથી હટી જા, એ ખોટો છે, આવો છે, તેવો છે. બજારમાં માર્કેટમાં વાત એવી ફેલાઈ દીધી કે અમને વેચીને જતો રહ્યો છે, પણ ખરેખર સાહેબ એ વસ્તુ હતી જ નહીં. અને પછી કોઈ ત્રાહિત વ્યક્તિઓને ઘરે મોકલે અને એક વખત આ સમય દરમિયાન એવા વ્યક્તિઓને ઘરે મોકલ્યા જે એ બચારાનો કોઈ વાત નથી, પણ આમના ચડાવવાથી ઘરે મોકલ્યા. અને એ ટાઈમે મારા ઘરના એવા ડરી ગયા. મારી નાની બેબી છે 14 વર્ષ, રાજભાઈ એમના એક મિત્ર છે, એમની જોડે બધે પાર્ટનર છે. તો એ આવે તો મેં ડરી શું કામ જવાનું? હું હતો નહીં, મારા મમ્મી અને બધાય દેખાવમાં બી એવા કે અને ત્યાં નામચીન બી બધાય કે એ કે બહાર નહીં આવતો, રાજભા આમ છે ને તેમ છે ને એને કહો કે આવીને સાઈન કરી દે બધી. અને મારી બેબી અને મારો બાબો એટલા ડરી ગયા હતા ને એ દિવસે. કેટલી ઉંમરના છે? મારી બેબી 14 વર્ષની છે અને બાબો 11 વર્ષનો છે સાહેબ. એ લોકો બચારા ઘરની બહાર બી ને ટ્યુશન બી જવું હોય ને તો બી ટ્યુશન દાદા કે મમ્મી હાથ ફેરીને કાં તો અમારા બાજુવાળા રિલેટિવ છે ને એ બચારા મૂકી આવે લઈ આવે. અને અમારે એ સમય દરમિયાન એટલું બધું એમને વાવાઝોડું ઊભું કરી દીધું હતું કે મારા દીકરા દીકરી બચારા અમારા ઘરે નતા રહી. મારી બેનને ને ત્યાં રજા આવે ને એટલે ફાઈન ફોન કરે કે ભાઈલું પણ લઈ ગયા, ઘરે નતા રહી શકતા. નહીં એટલે એટલું બધું ડર ઊભો કરી દીધો. મેન્ટલી ટોર્ચર, 24 કલાક એમનું ટોર્ચર. હવે બચારા જેને મારા ભરોસે રૂપિયા રોક્યા હતા એ તો હવે ક્યાં જાય? એમના ફોન આવે પણ બચારા બધા શાંતિ વાત, પણ બધાને હું જવાબ શું આપું, મોઢું શું બતાવું? અને આ લોકોનું એટલું ટોર્ચરિંગ. સિસારા સાહેબ ફોન ઉપર મેસેજ કરીને ગાળો બોલીને મૂકી દે. એના બિલ્ડરની ઓફિસે બોલાવે, બિલ્ડર મને ફોન કરે તું અહીંયા સહી કરી જા, અહીંયા સહી કરી જા. એક વખત સહી કરી હું આટલો મોટો ભરાઈ ગયો, મારું એકાઉન્ટ ખોલાવડાવી દીધું. મારા રિલેટિવ ઘેર મોકલે, ચલો એમને મળી આવીએ, પપ્પાના ભાઈબંધ હોય એમને કે હવે આપની જોડે બાકડા ભીવડા સામે પડાય એવું નહીં, નકર આપણી જિંદગી પથારી ફરી જશે ને આમને તેમને. નહીં પણ તો તમે જુલાઈમાં ફરિયાદ આપવા ગયા નિર્લિપ રાય પાસે, એ હિંમત તમારી પાસે ક્યાંથી આવી? મને હિંમત મારા એક મિત્રએ આપી અને મને એમને એવું કીધું કે રાય સાહેબ બહુ સાચા અધિકારી જે સાચું જાણશે. મેં મારી આવી ભૂલ થઈ ગઈ છે, મને બહુ સાચા અધિકારી આપણે કે રાય સાહેબને મળીને રાય સાહેબને જ આપણે ડાયરેક્ટ ફરિયાદ આપીએ. તું તારી જોડે ખોટું થયું છે એને બધું સર્ચ કર્યું પછી અમે ફરિયાદ આપવા ગયા. એ મારો મિત્ર સાચો છે, સાચો હોય તો એ સાથ આપે એવો છે. પછી એને મારી જોડે આવીને મને બધું આખી હકીકત મારી જાણી કે શું થયું છે તારી જોડે. પછી અમે રાય સાહેબને ફરિયાદ આપી. રાય સાહેબે અમને જવાબ માટે મોકલ્યા. મેં રાય સાહેબને કીધું કે સાહેબ આવું આવું મારથી ભૂલ થઈ ગઈ, તમે મને બોલા. રાય સાહેબે મને કીધું તો ઇસ દિન ક્યું નહીં બોલા કે. મેં કીધું મારી સાહેબ ભૂલ થઈ ગઈ, હું ડરેલો હતો સાહેબ. અને પછી રાય સાહેબે મને સાંભળ્યો અને મને એમનો પર્સનલ ફોન નંબર આપ્યો. ત્યારથી મારી થોડીક હિંમત વધારે ખુલી ગઈ. રાય સાહેબે શું કહ્યું તમને? મને રાય સાહેબે કીધું કોઈ નહીં, તેરી તપાસ હોગી, સચ્ચી સે તપાસ. તમે બીજી વખત જ્યારે એસએમસીમાં ગયા આ વાત તો રાજભા કે સિસારા કે ગોહિલને ખબર પડી ગઈ હશે ને? એમને તરત જ ખબર પડી જતી હતી. હું જ્યારે નીચે જવાબ લખાઈ નીકળું એ બી મારી જોડે પ્રૂફ છે. બહાર ચા પાણી કરવા હવે જવાબ લખાવતા થોડોક ટાઈમ થાય એટલે રિસેસ પડે એવું હોય એટલે અમે બહાર ચા પાણી કરવા જઈએ એટલે અમારા રિલેટિવનો ફોન આવે અને એ બીજા સાહેબનું નામ દે. ધારો કે એ સાહેબ એમને ફોન જ ના કર્યો હોય અને કે આ સાહેબનું આવું કેવું છે, આ સાહેબનું આવું કે તું જવાબમાં ગમે તે લખાઈશ, પણ જો કંઈ એમને કે નોકરી ઉપર કંઈક પ્રશ્ન આવ્યો ને તો કે તારું પિક્ચર હવે પૂરું કરી નાખશે કે.
અને એ જ્યારે હું ત્યાં જવાબ લખાવવા જાઉં ને ત્યાંનું લોકેશન એ રેકોર્ડિંગ સાથે મારી જોડે સાહેબ છે બધે. હવે નિર્લીપ રાયની બદલી થઈ ગઈ છે, નિર્લીપ રાય ત્યાં નથી. હા, તમે ગગનદીપસિંહ ગંભીરને પણ મળવા ગયા હું ગંભીર મેડમને મળ્યો. હા. એમને મને આશ્વાસન આપ્યું છે કે જે બી થશે આમાં સાચી તપાસ થશે. નીચે એક આઈપીએસ સર બીજા છે વાઘેલા સાહેબ, એમને વિશાલ વાઘેલા. હા, એમને ઇન્ટ્રક્શન બી આપેલું. સાહેબને હું 2-3 વખત મળ્યો. સાહેબ અભ્યાસ કરીને મને બોલાવશે ને એમને આશ્વાસન આપ્યું છે કે આમાં ન્યાય મળશે. એમને પછી મેં 2-3 વખત કોન્ટેક્ટ કર્યો પણ સાહેબ હમણાં વધારે બિઝી હોય, એમના કામ આઈપીએસ લેવલના અધિકારી છે એટલે એમને રૂટીન કામ હોય એટલે હું ફરી જઈશ હવે મને બોલાવશે એટલે. ઓકે, તો આ હતી એક બિલ્ડરની કહાની. એમનું નામ છે વિપુલભાઈ. ગુજરાતના પોલીસ અધિકારીઓ પાસે બેનામી સંપત્તિ હોય અને અઢળક પૈસા હોય એ તો સમજાય છે, પણ અઢળક પૈસા આવ્યા પછી આ અઢળક પૈસાથી પણ તેમને સંતોષ થતો નથી. આ બિલ્ડરની કહાની એવી છે કે 7.5 કરોડના રોકાણમાં 90 કરોડની એક સ્કીમ લખાવી લીધી. માનસિક શારીરિક પ્રત્યેક પ્રકારનો ત્રાસ આપવાનો હતો. રાજબા ગોહિલ અને તેમના અધિકારીઓએ આપ્યો છે. આ બિલ્ડર અમારી પાસે એટલા માટે આવ્યા છે, એક ન્યાયની અપેક્ષા છે. અમે ન્યાય અપાવવામાં કેટલા સફળ થઈશું કે નહીં તેની ખબર નથી, પરંતુ એટલું ચોક્કસ છે કે બિલ્ડર વિપુલભાઈએ હિંમત કરી છે કેમેરા સામે બોલવાની, અધિકારીઓ પાસે જવાની, રજૂઆત કરવાની. આ પ્રકારની ધમકી આપનારા લોકો બહુ માટી પગા હોય છે. જો તેમના પગ નીચેની ધરતીને તમે જરા પણ ધ્રુજાઓ તો તે આખા ધ્રુજી જતા હોય છે. તમારી સાથે પણ આવું બન્યું હોય તો તમે સંબંધિત અધિકારીઓ પાસે રજૂઆત કરી શકો છો, અમારી પાસે પણ આવી શકો છો અને અમે પ્રયત્ન કરીશું નાનકડી ખિસકોલીનો જેમ તમારા ન્યાયમાં અમે કેવી રીતના તમને મદદરૂપ થઈ શકીએ. આ સ્ટોરી અંગે તમારે શું કહેવું છે ચોક્કસ કોમેન્ટ બોક્સમાં લખજો. જો તમે પણ રાજબા કે રાજબા જેવા કોઈ પોલીસના અધિકારીઓનો ભોગ બન્યા હો તો અમારો સંપર્ક કરી શકો છો. અત્યારે મને મારા સાથી દર્શીલને રજા આપો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે